ઉદ્યોગ સાથે મિત્રો, ઉદ્યોગમાં માર્કેટિંગ એકદમ જરૂરી છે અને આ માર્કેટિંગ કરવાવાળા એક કપલની આપણે મુલાકાત કરીએ છીએ. જ્યોતિબેન અને યોગેશભાઈ કક્કડ બંને મોરબીમાં રહી કેવી રીતે આગળ વધ્યા એની એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. તો આજે આપણે કપલને મળી અને એની પાસેથી માહિતી મેળવી. નમસ્તે ભાઈ. યોગેશભાઈ નમસ્તે. યોગેશભાઈ, તમે કેવી રીતે આગળ વધ્યા એની થોડી વાત કરશો? જરૂર. નાનપણથી સ્ટ્રગલ કરીને આગળ વધેલો છું. હું ધોરણ 6માં ભણતો ત્યારથી નોકરી કરતો આવ્યો છું અને સાથે સાથે ભણતો, નોકરી કરતો સાથે સાથે. ચડી પહેરીને હું 6થા ધોરણમાં ભણતા ત્યારે તો તમારી ઉંમર કેટલી? 12-13? હા, 12-13 વર્ષથી હું. ત્યારે તમે શેમાં નોકરી કરતા? હું મેડિકલમાં જતો. મેડિકલ સ્ટોરમાં? મેડિકલ સ્ટોરમાં જતો, ઘડિયાળના કારખાનામાં જતો, સાથે સાથે ભણતો. અચ્છા, ભણવાની સાથે સાથે. હા. પછી આગળ ભણતો ગયો એમ કપડાની લાઈનમાં આવ્યો. કાપડની દુકાનમાં નોકરી કરતો. એ કપડાની દુકાન વાળાને 4-5 સ્ટોર હતા, એક દવાખાનું હતું. જ્યાં જરૂર પડે ત્યાં હું જાતો. ઓલરાઉન્ડરનું કામ કરતો. એટલે મેડિકલ સ્ટોરમાંથી કાપડની દુકાનમાં આવ્યા, દુકાનમાંથી કેમ કે મેડિકલ સ્ટોરમાં જવાનું, પાછા યાદ હા. અને દવાખાનું હોય તો દવાખાનામાં, હા, કમ્પાઉન્ડરનું કામ કરેલું છે. કમ્પાઉન્ડરનું કામ કરેલું. હા. એટલે એ ઉંમર આટલી ત્યારે છે, 7-8 જ હતા ત્યારે. હા. પછી કાપડની દુકાનમાં જાતો, ભણતો ગયો. પણ આવી જરૂરિયાત શું કામ થઈ? તો બાપુજી શું કરતા? મારા બાપુજી અરુણોદય મિલમાં સર્વિસ કરતા. પહેલેથી જ અમે 3 ભાઈઓ છીએ. બાપુજીનું નામ શું હતું? મનહરલાલ જેઠાલાલ કક્કડ મારા પપ્પા. અરુણોદય મિલમાં, મૂળ વનાડિયા અમારું ગામ, પણ વર્ષોથી અમે મોરબી જ છીએ. અને ઈ નોકરી કરતા? હા. મમ્મી મારા સિલાઈ કામ કરતા અને બાપુજી અરુણોદય મિલમાં સર્વિસ કરતા. મોટો ભાઈ મારી જોબ કરતો. એ મારી જેમ જ ભણતો ગયો અને જોબ કરતો ગયો. એ 10માં ફેલ થઈ ગયો, હું 10મું પાસ થયો. મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું, બીકોમ LLB કર્યું, સાથે સાથે જોબ કરતો ગયો. ભણતા ગયા અને જોબ કરતા. પછી તમે કાપડની દુકાનમાં ગયા. હા. ત્યાં કેટલો પગાર મળતો તમને? સ્ટાર્ટિંગ 600 હતા, પછી 1200 થયો, 1500 થયો. હા, 1500 ની પગાર આપતા. હા. આખો દિવસ સવારથી રાત 8-9 વાગ્યા? પહેલા સ્ટાર્ટિંગમાં હું અડધો દી જતો ભણતો ત્યારે. 8-9-10 હું અડધો દી ભણતો અને બપોર પછી સર્વિસ કરતો. 10માં પછી હું ફૂલ ડે જતો સર્વિસમાં. પછી એ જ રીતે આગળ 11-12 કર્યું મેં. ભણતો ગયો અને સર્વિસ કરતો ગયો કપડામાં. કાપડની દુકાનમાં જતા? હા, કાપડની દુકાનમાં. પછી આગળ જતા મારા મેરેજ થયા. મેરેજ તો 12માં કોલેજ કરી. હા, ગ્રેજ્યુએટ થયો પછી મારા મેરેજ થયા. મેરેજ થયા પછી મેં LLB ચાલુ કર્યું, LLB પૂરું કર્યું. મેરેજ તમારે એરેન્જ મેરેજ હતા કે લવ મેરેજ હતા? લવ મેરેજ હતા. લવ મેરેજ હતા. એમાં મારા પત્નીનો સાથ સહકાર ઘણો બધો છે. આ લાઈનમાં હું આવ્યો પછી અમે આટલી પ્રગતિ કરી, એમાં મારી પત્નીનો ઘણો સાથ સહકાર છે. કઈ રીતે સાથ? હું જોબ કરતો, સાથે સાથે પેકિંગ નાનું અમે કરતા. રૂપિયાવાળા સિંગના પડીકા. જોબ તો તમે કાપડની દુકાનમાં સાહેલીમાં કરતા? હા, સાહેલીમાં. જ્યારે અમારા મેરેજ થયા ને ત્યારે સાહેલીમાં હતા અને ત્યારે 2200 પગાર હતો. અને પછી અમે જયારે જુદા થયા ત્યારે 2200 પગારમાં તો કઈ ઘર તો ચાલે નહીં, કે ભાડું ભરવું પડે, લાઇટ બિલ ભરવું પડે અને ઘરે હલાવવું પડે એમ. એટલે 2200 પગાર હતો ત્યારે મેં વિચાર્યું કે આ તો થાય નહીં, એટલે સાથે નાનું ઘરે પેકિંગ ચાલુ કર્યું. હા. એટલે મારા ભાઈની દુકાન હતી તો અમે પેકિંગ કરી અને એને પહોંચાડી દેતા. એટલે એને વેચવા, એને બીજા પાસે જોતું, એને બીજા પાસેથી લેવું પડતું, તો એ અમારી પાસેથી લેતો એમ. કે કાંઈ વાંધો નહીં, તું બનાવ તો હું તારા પાસેથી લઈશ એમ. એટલે પેલા મેં મારા મમ્મીના ઘરે પેલા વર્ષો પહેલા કરેલું જ હતું આ બધી વસ્તુ. એટલે એમ થયું કે હાલો આપણે આ કરી સાઈડમાં, કેમ કે 900 તો ભાડું વયું જાય, લાઇટ બિલ વયું જાય, તો પછી 1200માં તો કઈ ઘર ચાલે નહીં. એટલા માટે પછી અમે પેકિંગ બે સવારના 6 વાગે ઉઠી જતા બે, અને સવારે પેકિંગ કરવા બેસી જાય. 9 વાગે એને જવાનું હોય જોબ ઉપર, ત્યાં સુધી મારી સાથે પેકિંગ કરે. પછી હું એ તો વયા જાય, પણ હું તો મારું પેકિંગ ચાલુ જ રાખું. 12-12:30 થાય વળી રસોઈને મારું ઘરનું કામ કરું, ત્યાં 1:30 વાગે આવે પાછા. ત્યાં પાછા જમીને પાછા પેકિંગ કરવા બેસી જાય.
તો પાછું પેકિંગ મારું 7 વાગ્યા સુધી ચાલુ હોય. પછી સાંજે દીવાબત્તી કરી, રસોઈ કરી અને એ પાછા આવે એટલે વળી જમીને અમે પાછા 9 વાગે પાછા બેસી જાય, તો 12 વાગ્યા લગી પેકિંગ કરી. દિવસ બસ એ શેડ્યુલ થઈ. હા કોઈ પણ રીતે હા બસ આગળ આવું, કોઈ પણ રીતે આગળ આવું એ એક ધ્યેય નક્કી કરેલો હતો. 2200 પગાર હતો, એનાથી અમે 3 થી 4 હજારનું પેકિંગ કરી લેતા આખા મહિનામાં. જેટલો પગાર નતો એના કરતા વધારે પેકિંગ કરીને ને તમે જે કમાતા હા, કેમ કે અમારે અમે જયારે અલગ થયા ત્યારે અમારા ઘરમાં બે ખુરશી સારી નહોતી. કોઈ મહેમાન આવે ને તો ગાડલું પાથરીને ભારતીય બેઠક કરીને બેસાડતા. અને એમાંથી અમે બધું એક એક કરીને વસ્તુ વસાવી. કેવી રીતે અત્યારની પરિસ્થિતિ પછી ત્યારે મારા મેરેજ થઈ ગયા પછી આ પેકિંગ કરતા પછી હું મોટા કપડાના શોરૂમમાં સર્વિસ કરતો. એ શોરૂમમાં મેં 6-7 વર્ષ સર્વિસ કરી. જયારે મારો મોટો બાબુ આવ્યો ને મિત, જયારે એ ટાઈમે એને શોરૂમ માંથી ઓફર આવી કે તમને આવો અમારા શોરૂમમાં 4000 તમને પગાર આપશું એમ. એટલે એને એમ કીધું કે કાંઈ વાંધો નહીં, કે હવે મિત આવ્યો છે એ ટાઈમે પછી મારેથી પેકિંગ 2200 માંથી 4000 આવ્યો. અને એ ટાઈમે ઓલું અમે પેકિંગ કરતા હતા, પણ એ ટાઈમે બાબુ આવ્યો એટલે આ મને એમ કીધું કે આપણે 4-6 મહિના તારે ડિલિવરી ટાઈમ હતો એ ટાઈમ એટલે મુકાયું હતું. અને એ કહે કે આપણે 4000 પગાર મળે છે તો સારું છે એમ, તો તું અત્યારે 4-6 મહિના તું છોકરામાં ધ્યાન દે એમ. પણ એ 4-6 મહિનાનો થઈ ગયો ને એટલે વળી પાછું અમે પેકિંગ ચાલુ કરી દીધું. ત્યારે ઈ વિશાલ શોરૂમમાં જતા હતા ને, અહીંયા બધું કપડાં મળે, સાડી થી માંડીને છોકરાથી બધાને કપડાં મળતા. તો અહીંયા સાડી જેટલી વેચાતી ને એના હું ફોલછેડા કરતી. એટલે ઈ પછી હા, એટલે કે પછી મેં પેકિંગ મૂકી અને એ ફોલછેડાનું કર્યું કે જેટલી સાડી શોરૂમમાં વેચાય એટલે એ લોકો શોરૂમમાં અત્યારે ફોલછેડા કરી આપે. એટલે મેં શીખી લીધું અને સંચો ઘરે લઈ લીધો કે ભાઈ હું ફોલછેડા કરીશ, કે ભાઈ તમે શોરૂમ માંથી લઈ આવજો અને હું કરી દઈશ તમને. એટલે એ બી બધું ચાલુ રહ્યું અમારું. શોરૂમ માંથી ચાલુ થયું એટલે વિશાલ માંથી ધીમે ધીમે મેનેજર કરી દીધા એ લોકોએ. એની નીચે 40 માણસનો સ્ટાફ હતો. 40 માણસો હા, મારી નીચે 40 માણસનો સ્ટાફ હતો. સેલ્સમેન, એઝ એ સેલ્સમેન ટોટલી ફેમિલી શોપ હતો. બધાની પર્ચેસિંગ કરવા હું ખુદ જ જતો. અમદાવાદ, બોમ્બે બધે હું જતો. હા, અનુભવ બહુ કામ આવ્યો. પછી હજી એ ઉપરાંત પછી શોરૂમ અમારો 7-8 વર્ષ પછી અંદરો અંદર ના હિસાબે બંધ થઈ ગયો. પછી ત્યાં નીચે ફર્નિચરનો શોરૂમ હતો. ફર્નિચર શોરૂમ બંધ થયો તો મારા મેન સેટ હૈદરાબાદ હતા. મારા શેઠે મને ત્યાં હૈદરાબાદ બોલાવ્યો. એને મને ખાસ ઘણી ઓફર આપી કે તું અહીંયા હૈદરાબાદ આવતો રહે, તને શોરૂમ કરી દઉં, તને રહેવા ફ્લેટ આપી દઉં, 50% પાર્ટનરશીપ આપું, તું અહીંયા આવતો રહે તારા ફેમિલીને લઈને. અમે ફેમિલી લઈને ગયા હતા હૈદરાબાદ, જોયું. હું, મારી વાઈફ, બે બાબાને લઈને હૈદરાબાદ 8 દી રોકાણા. અમને અમારા શેઠે બહુ સરસ રીતે રાખ્યા હતા. પણ એની એક ઓફર એ હતી કે તમે 12 મહિને 10 જ રજા લઈ શકશો, 15-20 દી મહિનો દી તમારે દેશમાં જવું હોય તો તમને રજા ન આપી, કારણ કે તમારા ઉપર જ અમે શોરૂમ આખો કરી છે, તમે જતા રહ્યો તો. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, હું મારી વાઈફ સાથે ડિસ્કસ કરીને પછી તમને કહીશ. એ તો મને ન મજા આવી. પછી વર્ષમાં બે ફેમિલી બધાનું અહીંયા, તો વર્ષમાં 5-7 દિવસની રજા દે તો વર્ષમાં 2-3 વાર આવવું પડે. કદાચ કોઈ એવો પ્રસંગ બની જાય, સારો ખરાબ પ્રસંગ આવે તો એને 5 વર્ષની બોલી હતી કે તમને વર્ષમાં 8-10 દિવસ વધીને તમે જાઓ. ભલે અહીંની જે રજા આવતી હોય એ વ્યવહારની તમારે આવે એમ, પણ દેશમાં તમને વર્ષમાં 8 થી 10 દિવસ જવા મળે. પછી મારા શેઠે મને ઓફર કરી, કોઈ વાંધો નહીં, તારે અહીંયા ન હોય તો કાંઈ નહીં, આપણો શોરૂમ અહીંયા ફર્નિચરનો છે, એમાં તું એઝ એ સેલ્સમેન તરીકે રહે. એટલે હું 1 વર્ષ ત્યાં રહ્યો. પછી મેં પાર્ટનરશિપમાં રવાપર રોડ ઉપર શોરૂમ કર્યો કપડાનો. પછી એકવાર એવું બન્યું કે એ પગારથી અમારા ખર્ચા નહોતા નીકળતા એટલા. પછી મને મારો પોતાનો પ્રાઇવેટ ધંધો કરવાનું મગજમાં આવ્યું. કારણ કે એક પ્રસંગ એવો બન્યો કે મારા સગી સાડીના મેરેજ હતા અને બધાના કપડાં લતા વ્યવહાર કરવા મારી પાસે પૂરતા પૈસા ન હતા. ત્યારથી મને લાગી આવ્યું કે મારે હવે આગળ જતા કાંઈક મહેનત કરી અને મારા પગ ઉપર કાંઈક 2 પૈસા વધારે બચાવીને વધારે આગળ આવવાની એવી મને પ્રેરણા મળી. પછી મેં મારી સાડીના મેરેજ હતા અને પછીના સન્ડેથી જ મેં મારું મોટરસાઇકલ લઈ અને 2 વિમલના થેલા ભરી અને માર્કેટિંગ માટે હું નીકળી પડ્યો. નોકરી કરતા રવિવારે એક મારે સન્ડે રજા હોય ત્યારે સન્ડે હું હોન્ડા ઉપર 2 થેલા ભરી અને માર્કેટિંગ કરવા જતા. આજુબાજુના અમારા સિરેમિક એરિયામાં જે વસ્તુ ચાલે, પ્રોડક્ટ ચાલે એવી વસ્તુના હું 2 થેલા ભરી અને હોન્ડા લઈને સવારે નીકળી જતો, સાંજે આવતો. 2 થેલામાંથી 4 થેલા કર્યા. પછી આગળ રાખતા, પાછળ રાખતા, કે પોતે દેખાતા નહીં. એક હોન્ડાઓમાં આગળ પાછળ ને ચારે બાજુ થેલા હોય. એટલે દર રવિવાર નીકળી જાય
અને સાંજે આવે. કેમ કે જો ધંધો જ કરી અને નોકરી મૂકી દે તો ઘર કેમ ચલાવવું? એટલે નોકરી એટલી રાખી હતી કે ભાઈ આપણું ઘર તો એમાં ચાલે જ, ના ધંધાથી આપણે એક્સ્ટ્રા પૈસા ભલે. પછી એ એક્સ્ટ્રા સન્ડે વાળી અમે લગભગ 2-3 વર્ષ એવી રીતે ચલાવ્યું કે સોમથી શનિ નોકરી કરવાની ને સન્ડે આ રીતે કરવાનું. એનાથી અમારા ઘરમાં થોડોક એક્સ્ટ્રા બેનિફિટ થવા લાગ્યો. પછી એમ કરતા કરતા અમે એક દિવસ બીજો રાખ્યો કે રવિવાર તો જઈએ જ છીએ, હવે ગુરુવાર પણ આપણે એડ કરી આવી રીતે. એટલે એમાં એવું હતું, જે મેં રવાપર રોડ ઉપર જે શોરૂમ સ્ટાર્ટ કર્યો ને કપડાનો, ત્યારે એ મારો ફ્રેન્ડ જ હતો. એની પૈસાનું રોકાણ એનું હતું, માલ એનો હતો, પણ સંભાળવાનો મારે હતો. ત્યારે મેં એને એક એવી શરત મૂકી હતી કે ભાઈ રવિવારે હું મારું પોતાનો બિઝનેસ કરીશ અને ગુરુવાર પણ હું હવે ચાલુ કરીશ, બાકીના દિવસો હું દુકાન સંભાળીશ, એવું મેં મારા ફ્રેન્ડને કીધેલું. એને તમને સામેથી ઓફર આપી હતી કે પૈસા મારા, બીજું મારો, તમારો 50% તમારો ભાગ. હા, એ મારા ફ્રેન્ડે મને ઓફર એની પાસે હોલસેલ નું બધું એટલું છે. ના, તે એટલે તમારા નોલેજની ખબર હતી. હા, નોલેજ મારું, મહેનત મારી, રોકાણ એનું. એ તો મારા મેરેજ થી અત્યાર સુધી જયારે જોબ કરતા ને દર 6 મહિને મોરબીમાં કોઈ પણ શોરૂમ થાય ને એટલે પેલા મારા ઘરે કોઈ આવે પૂછવા કે તમારે આ સંભાળવાનું છે. અમે અહીંયા કરી છે, અમે નહીં આવી શકી તો એમ કે છે ખરીદી કરાવી દેવાની સાથે તમારે ભાવતાલ મરાવી દેવો પડશે, પણ તમારે આવું તો પડશે થોડા ટાઈમ માટે. તો આ એમ કહેતા હું તમને ખરીદી કરાવી દે, તમારે શોરૂમ 2 દિવસ ચાલુ કરી દઈશ, બાકી હું મૂકીશ તો નહીં, આજે જ મારો વિશાલ છે એમ. એટલે આખા ગામમાં, કેમ કે નાનપણથી કર્યું છે એટલે નાના ગામમાં બધાને ખબર છે કે કાપડ બજારમાં આ શું છે. હા, એટલે મોરબીમાં કોઈ પણ શોરૂમ થતા ને તો પેલા અમારા ઘરે આવતા કે પૂછવા કે ભાઈ તમારે પાર્ટનરશિપ કરવી છે, તમારે શું રાખવું છે, તમે કમિશન રાખશો, પગાર આપશો, તમે જે શરત રાખશો ને એ હું આપીશ. પણ અમે એમ કહેતા કે ના, હવે અમારે અમારું કરવું છે એમ. પછી રવિવાર અને ગુરુવાર મારો ફ્રેન્ડ એક્સેપ્ટ થઈ ગયો, કોઈ વાંધો નહીં યોગેશભાઈ, તમે તમારું કરો અને મારું સંભાળો. એટલે મેં 2 સંભાળ્યું. મેં મારો ધંધો રવિવાર અને ગુરુવાર મસ્ત સેટ કર્યો અને શોરૂમમાં પણ ધ્યાન આપતો. પછી મેં મારા 2 જે રૂટ સેટ કર્યા હતા એમાં હું પહોંચી નહોતો શકતો. પછી મેં મારા ફ્રેન્ડને કીધું કે હવે મારાથી નહીં થાય, હવે 2 વર્ષ 3 વર્ષ આપણે સંભાળ્યું, હવે મારું પર્સનલ કરવા માંગુ છું, મારે પોતાની ફાર્મ ઊભી કરવી છે. તો મને કે કોઈ વાંધો નહીં, તમે રાજી ખુશીથી, મારે કામ હોય તો મારું કામ કરવા આવજો તમે. તો ઓકે. પછી મેં સોમથી શુક્ર એક એવું શેડ્યુલ બનાવ્યું કે આ વારે અહીંયા જવાનું, આ વારે અહીંયા જવાનું. એવા સોમથી શુક્રના 5 શેડ્યુલ છે. હું કરું છું ધંધો, પણ રહું છું સરકારી નોકરિયાતની જેમ. સોમથી શુક્ર ધંધો કરું છું, શનિ રવિ આરામ. બજારની ખરીદી હોય, માર્કેટ બજારની ખરીદી હોય, મારે આંગળીના કામ હોય, બેંકના કામ હોય, હા, એ બધું ત્યારે કરું. હા, રવિવારે કુટુંબ માટે. મારે સિરેમિક હારે હું જોડાયેલો છું. સિરેમિકના મારે 100 કેન્ટીન થઈ જાય. મારે પર ડે 20 ગ્રાહક હેન્ડલ કરવાના હોય. સોમથી શુક્ર પર ડે 20 ગ્રાહક હેન્ડલ કરું. 20 કેન્ટીનોમાં? હા, 20 કેન્ટીનોમાં. હા, 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 એવી રીતે. હા. પછી આ બધું કરતા તકલીફ પડે કાંઈ? તકલીફ તો કાંઈ ન પડે. આમ જોવો તો મહેનત છે ધંધામાં, માઇન્ડ, મહેનત, નસીબ બધું જરૂરી છે. મહેનત ગાંડાની જેમ કરવી પડે, સાથે નસીબ હોય તો બધું કામ આપે છે. બાકી તો મહેનત તો કરવા વાળા ઘણી કરે છે પણ નથી મેળ આવતો. સાથે નસીબ હોય તો મેળ આવે. મારી પાસે અત્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મારી પાસે 8 થી 10 પ્રોડક્ટ હતી. અત્યારે મારી પાસે 200 પ્રોડક્ટ છે. 100 દોરાથી માંડીને માગે એ વસ્તુ મળે. હા, કાંઈ કેન્ટીન. હા, હા. કેન્ટીન એટલે અમારે મોરબીમાં સિરેમિક ફેક્ટરી 700 કારખાના છે. એક ફેક્ટરીમાં 500 મજૂર કામ કરે અને એક કેન્ટીન 500 મજૂર કામ કરતા હોય એવા એક કારખાનામાં એક કેન્ટીન રાખ્યું હોય, જે મજૂર બહારથી કોઈ વસ્તુ લઈ આવી ન શકતા હોય. એટલે એ દુકાનવાળા પાસે અમારે કોન્ટેક્ટ કરી અને સંબંધ બાંધી આજે મારે 15 વર્ષ થઈ ગયા ધંધાને. મારી પાસે 15 વર્ષ જૂના ગ્રાહક છે હાલમાં. પૈસા 105% એવા ગ્રાહક નીકળે કે જેને કેન્ટીન બંધ કરી દીધી હોય ને કોઈ આફત આવી હોય ને વયા ગયા હોય. બાકી હજી સુધી એવું બન્યું નથી. ખોટાથી એવું બન્યું નથી હજી સુધી. હા, વેલા મોડા આવે, ખોટા ના થાય પણ વેલા મોડા આવે. હા, કેન્ટીન 700, પણ આમાં અમારા જેવા ધંધાવાળા બીજા હોય ને. હા, એટલે બીજા સૌના રૂટ મુજબ સૌ જતા હોય.
અને બાકી તો વધારો કરવો હોય તો હવે હું પહોંચી શકું એવી પોઝિશન નથી, કારણ કે મારા બે બાબા છે, બે બાબા બોમ્બે ભણે છે, મીઠીબાઈ કોલેજમાં ભણે છે, સીએ નું ભણે છે. અમે બે માણસ જ અહીંયા બધું હેન્ડલિંગ કરીને સંભાળીએ છીએ, અને જેટલું ધાર્યું નહોતું એટલું ભગવાને દઈ દીધું છે. એટલે હવે આગળ કેટલું તમને દીધું છે ભગવાને અત્યારે? ભગવાને અમારી પાસે કહું તો છું, સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું કે મારા માટે બેસાડવા, મહેમાનને બેસાડવા માટે ખુરશી પણ નહોતી, ગાડલામાં અમે બેસાડતા. અને સાયકલ મારી પાસે, મારા મેરેજ થયા ત્યારે સાયકલ હતી, પછી મારી પાસે લ્યુના આવ્યું, પછી હોન્ડા લઈને મેં ફેરી સ્ટાર્ટ કરી, હોન્ડા મૂકીને ફંટીમાં હું વેપાર કરતો. ફંટીમાંથી અત્યારે ઇકો છે, ફરવા માટે અલ્ટો ગાડી છે, રહેવા માટે મસ્ત મકાન છે, ગોડાઉન છે, એક મકાન છે, બે મકાન છે, ત્રણ છે? બે મકાન છે. બે મકાન છે, એક ગોડાઉન છે. એક ગોડાઉન હા. છે, ત્રણ હા. વસ્તુ તમારી પોતાની છે, હા પ્લસ ગાડી બે ગાડી છે. હા, બે, એક માર્કેટિંગની ગાડી છે, એક ફરવાની ગાડી છે. છોકરાને સીએ બનાવવા હા, છોકરા બે મારા 5 વર્ષથી બોમ્બે મીઠીબાઈ કોલેજમાં ભણે છે. હમણાં જેનું 12માનું રિઝલ્ટ આવ્યું, મુંબઈમાં મીઠીબાઈ કોલેજમાં ફર્સ્ટ નંબર છે. આપણી લોહાણા વિદ્યાર્થી ભવન અંધેરીમાં તેનો ફર્સ્ટ નંબર આવ્યો છે. બહુ સારું. વડાલામાં એને admission વડાલામાં હમણાં આજે જ એડમિશન એનું થયું છે. નાના ગોડાલામાં છે, મોટો અંધેરીમાં છે. બે બે હોસ્ટેલમાં જ છે અહીંયા. તમને આમ વિચારો છો તો લાગે છે શું આમ કે આજથી 10 વર્ષ પહેલા ક્યાં હતા ને અત્યારે ક્યાં હતા? 15 વર્ષની અંદર આખું જિંદગીની પરિવર્તન જ આવી ગયું છે. અને હજી 5 વર્ષ પછી ક્યાં હતો? ક્યાંય આગળ હશું હજી. ક્યાં હતો? દાખલા તરીકે તમને વિચાર્યું છે? આ- સપના આવે છે? આગળ તો વિચારી તો કેટલું બધું થઈ શકે એવું છે, પણ મને અત્યારે જે સ્ટેબલ પોઝિશન છે ને એમાં બહુ આનંદ આવે છે. ધંધો કરવાની મજા આવે છે મને. અને એમાં બધા અમારે જે 3 મકાન છે, બરાબર છે, અને ગોડાઉન છે, બરાબર છે. તો બધા એમ કહે કે તમે એક દુકાન લઈ લ્યો. તો ઈ એમ કહે કે મને ગ્રાહકની રાહ જોવી ન ગમે, મને મારું ગ્રાહક મારી રાહ જોવું જોઈએ. આજે ખબર છે કાલે આ લોકો એને રૂટ બાંધેલો કે સોમવારે આ રૂટે જાય છે, તો રવિવારથી જ ફોન ચાલુ હોય કે મારા તું કાલે આટલું લઈ આવજો. એટલે અમને અહીંથી ગયા પહેલા જ ખબર હોય મારો ધંધો થઈ ગયો છે. જ્યારે આપણે દુકાન માર્કેટમાં લઈને બેસી તો એવી મારી કેપેબલ પોઝિશન છે કે હું દુકાન લઈને બેસી શકું એમ છું. પણ મેં અત્યારે માર્કેટિંગનું જ્યારથી સંભાળ્યું છે ને ત્યારથી મને એક સ્થાયી જગ્યાએ બેસવું નથી ફાવતું. માર્કેટમાં ફરી મારી ગ્રાહક રાહ જોવી જોઈએ, મારે ગ્રાહકની રાહ જોઈને દુકાને ન બેસવાનું. તમને મદદરૂપ કેવા એવા કોણ આપ તમારા? મારી વાઈફ તમારા wife મારી wife. તમે હા બે? હા, મારી વાઈફ કરતા મારી ફ્રેન્ડ જાજી છે. અચ્છા. અમારા એકબીજા વગર અમને હાલે નહીં. ઈ તમારા ધંધામાં પણ ધંધામાં બે ઉપયોગી ધંધામાં જે લીધે એના હિસાબે જ હું આગળ છું. નથી તો લક્ષ્મીને લીધે હા લક્ષ્મી હા, આવે. બધા કે છે ને સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય, મારે હકીકતે છે. અને અમે રહી છીએ ફ્રેન્ડની જેમ જ રહી છીએ અમે. અમે બે ગમે આ જાય ને સાથે જોઈ, ખરીદી કરવા જાય તો સાથે હોય, બહાર જાય તો સાથે હોય. આવ્યા ઘરે આવ્યા પછી ઈ કોઈ ઘરની બહાર એકલા ના જાય. આવ્યા પછી અમે બે ગમે જ્યાં પણ બજાર સફળ લગ્ન જીવન લવ મેરેજ પછી ના હોય તો બહુ ઓછી વ્યક્તિ હોય છે. હા, સાવ સાચી વાત છે. બધા એવું કહે છે પણ એવું બધું ખોટું છે. એવું બધું જે કહે છે કે લવ મેરેજ કરેલા, સરખું ન હોય રિયલી માં કે અને અમરને જોઈને સૌ એમ જ કે તમે બહુ કપલ સરસ કેવા વગેરે. સુખી કોઈ તો દેખને આવે. હા, અને સુખી તો હોય બધા કદાચ, પણ સુખી સાથે એમ જે અમારા બેનો મન મેળ છે ને ઈ બરાબર નથી. હા એમ. એના કરતા અને આમાં શું છે, ધંધામાં એક મહેનત જરૂરી છે, પરિશ્રમ કરવો ખૂબ જરૂરી છે. બીજું મારા પપ્પાએ મને એક શિખામણ આપેલી છે કે નીતિથી હાલવાનું, ખોટું કોઈ દી લેવાનું નહીં. કોઈના 20 રૂપિયા તારી પાસે વધારે આવી ગયા હોય તો એને પરત કરી દેવાના. એ નીતિથી અમે આજે નાનેથી હાલ્યા આવી છીએ. ઘણી વાર હું નોકરી કરતો ને તો મારા સેટ 500 ની નોટ અહીંયા રાખી દેતા. મારા પપ્પાએ મને બધું શીખડાવેલું હતું કે આવું કાંઈ આગળ થાય તો તારે ઈ ખીચામાં નથી નાખવાના. હા, શેઠને અમે આપી દે. અને હાલની તારીખમાં મારે હિસાબમાં 1000-2000 રૂપિયા કોઈ કસ્ટમરના આવી જાય છે વધારે, તો હું તરત જ ફોન કરીને કહું છું કે આ તમારા વધારે આવી ગયા છે, તમે માગો. અને ક્યારેક મારાથી મિસ્ટેક થઈ હોય, મારે નીકળતા જ હોય તો વેપારી મને આપી દે છે. ના સર, તમારી સ્ટોરી ખરેખર ઇમ્પ્રેસિવ છે. લોકોને બહુ ઉત્સાહ મળશે, પ્રોત્સાહન મળશે અને સારી રીતે મળશે. તો આભાર. થેન્ક યુ. થેન્ક યુ.